થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તની ખૂબ જ જરૂર પડતી હોય છે ત્યારે રાંદેર રોડ પર પ્રથમ વખત સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટર દ્વારા આયશા બ્યુટી વર્લ્ડના સહયોગથી રવિવાર તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ મહારક્તદાન કેમ્પનું આજરોજ આયોજન કરાયું હતું। ન્યૂ રાંદેર રોડ પર ગેલેક્સી હાઇટ્સમાં આયશા બ્યુટી વર્લ્ડમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે। રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ, ત્યારે રક્તની ખૂબ જ જરૂર પડે છે અને ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તો ખૂબ જ લોહીની જરૂર પડે છે, જેની ચિંતા કરીને સુરત શહેરના અડાજણના રાંદેર કોઝવે રોડ પરના આયશા બ્યુટી વર્લ્ડ ગેલેક્સી ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાંદેર રોડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ મેગા બ્લડ કેમ્પનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટર અને એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની અંદર 400થી પણ વધારે રક્તની બોટલ એકત્રિત કરાઈ હતી। તેને કારણે આ વિસ્તારમાં આજે ખુશી વ્યાપી જવા પામી હતી। મોટી સંખ્યામાં સવારથી જ લોકો રક્તદાન કરવા માટે આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે સુરત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા, જેમાં મેયર દક્ષેશભાઈ માવણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, કેયુરભાઈ ચપટવાલા, કુણાલ સેલર, રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ, કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ, મોહસિનભાઈ લોખંડવાલા, નીલકંઠભાઈ બારોટ સહિતના અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહીને મેગા રક્તદાન કેમ્પને ભવ્ય સફળતા અપાવી છે। આ કેમ્પ સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં 400થી પણ વધારે બોટલ એકત્રિત કરવામાં આવી છે। મારું નામ ફૈઝાન મુબારક પટેલ છે। હું આયશા બ્યુટી વર્લ્ડનો ઓનર છું। આજે અમે થેલેસેમિયા પીડિત બાળકો માટે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો હું તમારાથી ગુજારિશ કરું છું કે વધુમાં વધુ લોકો જોડાઓ અને ખૂબ વધુમાં વધુ બ્લડ ડોનેશન કરો। આ બ્લડ કેમ્પ રાખવાનું કારણ શું? અત્યારે ખૂબ બીમારી ચાલી રહી છે થેલેસેમિયાગ્રસ્ત, એના માટે અમે આ આયોજન કરવામાં આવ્યું છે। ત્યાંથી થેલેસેમિયા પીડિત બચ્ચાઓને બ્લડની જરૂર પડે છે, એના માટે આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 200 બોટલનું ડોનેશન થઈ ગયું છે ને અત્યારે બી પબ્લિક આવવાની ચાલુ છે। તો હું તમારા ચેનલથી અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો બ્લડ આપો અને થેલેસેમિયા પીડિત બચ્ચાઓને હેલ્પ કરો।